વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. જ્યારે તૃતીય વર્ષમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. તો ચાલો હવે આપણે આ દાખલો ગણીએ. તો મેં અહીં કોષ્ટક બનાવી લીધું છે, જેમાં અભ્યાસનું વર્ષ, એમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ અને કુલ લખી લીધા છે. પછી છોકરાઓ અને છોકરીઓ જે જાતિ આપેલી છે તે લખી લીધેલી છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લખી લીધેલી છે. તો સૌથી પહેલા આપણે ફરીથી રકમ વાંચતા જઈએ અને જે સંખ્યા આપેલી છે તે લખતા જઈએ અને પછી જે શોધવાનું છે તે શોધી લેશું. તો પહેલી જ લાઈનમાં કીધેલું છે, એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. તો આના પરથી આપણે એમ સમજી શકીએ છીએ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1400 છે. તો સૌથી પહેલા તો તે લખી નાખીએ. અહીંયા આવશે 1400. પછી એમાં જ આગળ કીધેલું છે કે એમાં 855 છોકરાઓ છે કુલ. તો 855 છોકરાઓ લખી લઈએ. છોકરાઓની સંખ્યા પણ લખી લીધી. હવે આગળ રકમ વાંચીએ. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. તો દ્વિતીય વર્ષના છોકરાઓની સંખ્યા આપેલી છે 225. આગળ વાંચીએ. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. છોકરાઓ 225 છે તો છોકરીઓ પણ 225 હશે. આ આપણે આપેલું જ છે. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. તો પ્રથમ વર્ષના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે આપેલી છે કેટલી? 550. તો તે લખી લઈએ. હવે 3:2 ના પ્રમાણમાં આપણે શોધવાનું છે, પણ એના પહેલા આપણે કંઈ આગળ આપેલું છે સંખ્યા જે ડાયરેક્ટ આપણે લખી શકીએ. આગળ કીધેલું છે, જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આ માહિતી પરથી કોષ્ટક રજૂ કરો એમ કીધેલું છે. તો આપણે સંખ્યામાં માહિતીઓ આટલી આપેલી છે, બાકીની માહિતીઓ શોધવાની છે. તો ચાલો સૌથી પહેલા તો માહિતીઓ શોધી લઈએ. હવે સૌથી પહેલા તો જે સીધી રીતે આપણે સંખ્યા મળી જતી હોય તે શોધી લઈએ. તો 225 વત્તા 225 સીધી રીતે આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જશે દ્વિતીય વર્ષની. તો 225 વત્તા 225 થાય 450. તો તે લખી લઈએ. પછી આપણે કુલ છોકરીઓની સંખ્યા પણ મળી જઈ શકે એમ છે. તો આપણી પાસે કુલ છોકરાઓની સંખ્યા છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો 1400 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે. એમાંથી 855 બાદ કરીએ તો કેટલા વધે? તો બચે 545. તો કુલ છોકરીઓની સંખ્યા હશે 545. તો હજી આપણે શું ઇઝીલી શોધી શકીએ એમ છીએ? તૃતીય વર્ષના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. કારણ કે પ્રથમ વર્ષના અને દ્વિતીય વર્ષના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે અને ત્રણેય વર્ષના કુલ ટોટલ કેટલા છે એની પણ આપણી પાસે સંખ્યા છે. તો આપણે ઇઝીલી શોધી શકીએ એમ છીએ. 550 વત્તા 450 કરીએ તો મળે છે 1000. તો બચે છે 400. તો તૃતીય વર્ષના ટોટલ વિદ્યાર્થીઓ હશે 400. તો 400 આપણે આ સંખ્યા પણ મળી ગઈ. હવે રહ્યું પ્રથમ વર્ષના છોકરાઓ અને છોકરીઓ અને તૃતીય વર્ષના છોકરાઓ અને છોકરીઓ. તો તે શોધી લઈએ. તો હવે આપણે સૌથી પહેલા પ્રથમ વર્ષના છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધીએ. તો આપણે રકમમાં કીધેલું છે, પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. એટલે આપણે પ્રમાણ 3:2 આપેલું છે. કોનું? છોકરાઓ અને છોકરીઓનું. તો છોકરાઓ માટે હું બી લખું છું અને છોકરીઓ માટે હું જી લખું છું. આપણે આપેલું છે 3:2, કારણ કે છોકરાઓ અને છોકરીઓ કીધું છે. જો છોકરીઓ અને છોકરાઓ કીધું હોત તો છોકરીઓનું પ્રમાણ 3 હત અને છોકરાઓનું પ્રમાણ 2 હત. અહીંયા આપણે 3:2 આપેલું છે, છોકરાઓ જેમ છોકરીઓનું પ્રમાણ. અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે? આપણે ટોટલનો ટી લખીએ. કેટલી આપેલી છે? 550 આપેલી છે. તો હવે કેમ કરવાનું? તો આપણે છોકરાઓની સંખ્યા શોધવા ટોટલ કેટલા છે? 550 છે. છોકરાઓનું પ્રમાણ કેટલું આપેલું છે? 3. તો ગુણ્યા 3 કરવાનું અને ભાગ્યા શું કરવાનું? આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 3 ને 2 5. તો ભાગ્યા 5 કરવાનું. તો આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ તો જવાબ મળે છે 330. તેવી જ રીતે આપણે ગર્લ્સનું એટલે છોકરીઓનું કરી લઈએ. તો 550
ગુણ્યા આ વખતે 2 થશે કારણ કે આપણે પ્રમાણ 2 આપેલું છે, છેદમાં 5. આનો જવાબ શું આવે છે? 220 આવે છે. તો આપણે છોકરાઓ અને છોકરીઓની સંખ્યા મળી ગઈ. લખી લઈએ. 330 છોકરાઓ હશે અને 220 છોકરીઓ હશે. તમે 330 વત્તા 220 કરશો તો 550 મળી જશે. હવે આપણે તૃતીય વર્ષના છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધી લઈએ. એના માટે શું કીધેલું છે? તો જ્યારે તૃતીય વર્ષના છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. હવે ધારવું પડશે. હું અહીંયા ગણું છું. બોયઝ એટલે છોકરાઓ, જેમ ગર્લ્સ. શું કીધું છે? તૃતીય વર્ષના છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. માની લ્યો કે છોકરીઓની સંખ્યા 1 હતી, તો છોકરાઓની સંખ્યા કેટલી થશે? 3 થશે, કારણ કે 3 ગણી હતી. 1 ગુણ્યા 3 થશે એટલે 3 થશે. તો વળી આપણે આના જેમ જ મળી ગયું ને આપણે પ્રમાણ, તો એમાં વેચી દઈએ. ટોટલ છે 400, એ પણ લખી લઈએ. 400. તો છોકરાઓ કેટલા છે? સૌથી પહેલા તે શોધી લઈએ. તો એના માટે ટોટલ છે 400 ગુણ્યા પ્રમાણ કેટલું આપેલું છે છોકરાનું, એટલે આપણે શોધ્યું 3 આપેલું છે, અને છેદમાં આ બંનેનો સરવાળો 3 ને 1 4 ભાગ્યા 4. તો કેટલા મળે છે? આનો જવાબ મળશે 300. તો 300 છોકરાઓ છે, અહીંયા લખી લઈએ. તો સામાન્ય રીતે આપણે અહીંયા 100 છોકરીઓ મળી જ જશે, પણ પરીક્ષામાં આપણે આમ લખીએ તો ન ચાલે, અહીંયા શોધવું પડે. તો અહીંયા કરી લઈએ આપણે 400 ગુણ્યા 1 ભાગ્યા 4. તો આનો જવાબ આવશે 100. આ આપણે લખવું ફરજિયાત રહે, આમ ગણતરી દર્શાવવી પડે તો જ આપણે પૂરા માર્ક મળે. તો હવે તમે જોઈ શકતા હશો કે આપણો દાખલો અહીં પૂરો થઈ ગયો છે. આપણે કોષ્ટકમાં પણ જવાબ લખી નાખ્યા છે. તો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.